નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાનમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાનમ, નમો આયરિયાણમ, નમો આયરિયાનમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાનમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સવપાવપનાસનો, મંગલાણમ ચ સૌવે સિમ, મંગલાનમ ચ સૌવેસિમ, પરમમ હવૈ મંગલમ, પદમમ હવે મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Good job, Jai Sachidanand. જય સચ્ચિદાનંદ. Jai Sachidanand Mahatmao. Questions, please. બધા આપતા પુત્ર મહાત્માઓને happy Diwali and lot of progress during our Diwali holidays for spirituality. એના ઉપર મેનેશાજી થોડું કહો કે મહાત્માઓએ થોડું વધારે પુરુષાર્થ શું કરી શકાય દિવાળી દેશમાં મહાત્મા બધા બહુ પાકા છે, વધારે પાકા કરવાના છે. એટલે એટલા પાકા છે કે બધાએ ઘરની સાફ સફાઈ કરી નાખેલી છે. હવે કયા ઘરની સાફ સફાઈ કરીને કયા ઘરની બાકી રહી એ જોઈ લેવું પડે. બહારના ઘરની સાફ સફાઈ કરીએ અંદરના ઘરની રહી જાય તો ચાલે નહીં ને. એટલે કહ્યું કે મહાત્મા પાકા છે, અંદરના ઘરની પહેલી સાફ સફાઈ કરે, એ શૂટ ઓન સાઇટ કરે, બહારના ઘરની અઠવાડિયે 15 દિવસે કરે કે વર્ષે કરે, અંદર કાચા પડે એવા નથી. અમને વધારે એક્સપિરિયન્સ એટલે તમે સરેરાશ બોલાવો મહાત્માઓને. હા પણ મહાત્મા બધા પોઝિટિવ દ્રષ્ટિવાળા છે, પછી એ કાચા કઈ રીતે પડે? તો આપણે મહાત્માને પૂછીએ તો કે થોડો કચાશ રહી જાય છે. એ તો પેલું લઘુત્તમ ભાવ ખરો એટલે એવું કહે કે કચાશ રહી જાય છે. કંઈક એવું કહેતો કે પીરસે ને કોઈ એમ. દાદા ભગવાનની જોડે અમારો વ્યવહાર કેવો હતો? તો ભૂલ પેલી ઇન્ટેન્સિટી દ્રષ્ટિએ આમ ગણીએ વ્યવહારથી કે 10%ની થઈ હોય તો અમે 50% કરીને કહીએ કે 100% કરીને કહીએ. કેમ કે દાદા ફાયરિંગ આપે તો લોટરી લાગે એવું લાગે અમને. એટલે દાદાનું ફાયરિંગ મળે એના માટે ભૂલ વધારીને કહીએ. મહત્વ એટલા પાકા છે કે દાદાની જોડે આ બધો વ્યવહાર જોઈ જોઈને શીખી ગયેલા. તો વિચક્ષણ ને મહાત્માઓ બધા. ભૂલ કરે કોઈ એની ભૂલમાંથી આપણે શીખી લઈએ એમ. એટલે ત્યાં કાચા પડે નહીં ને. હવે મહાત્માને પૂછીએ તો ખબર પડે. મારે તો તમે જ સામે છો. મારે તો મેં તો કહ્યું કે મારે તો સાફ કરવાનું બાકી છે બહુ. તરુબેનને કહેવાનું એટલે સાફ કરી આપે. તરુબેન તો સાફ હેલ્પ કરે છે દરરોજ ના કરવાનું. ગુડ હેલ્પ કરે. હા એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી હેલ્પ કરે એ બધા. કરે એ કરે. કારણ કે ગુરુ છે ને એટલે ગુરુ તો હેલ્પ કરે ને. હા ચોક્કસ.
તમે કહું છે એટલે ને, તમે અહીંયા તો શું છે મને કે ઓળખો છો, હું એટલો પાક્કો નથી થયો હજી. હો, તમે બીજા મહાત્માને કેમ કહો છો, ના હું તો પાક્કો નથી થયો હજી. એ તો તરુબેન સર્ટિફિકેટ આપે સાચું હોય, મારથી તો સર્ટિફિકેટ અપાય નહીં. હવે તમે તો ઓળખો છો ને. હવે સર્ટિફિકેટ તો ના બધાને લેવા. મને ખબર છે કે કોઈ મહાત્મા કાચા પડે એવા નથી. કાળા પડે એવા નથી. હું કહું છું હું કાચો પડેલો છું. હા, એટલે જે પાકા હોય એ જેવું કે હું કાચો છું એમ. તમે અમદાવાદમાં રહેલા, તમને પહોંચાય એવું નથી. ના અમદાવાદમાં તો બહુ ઓછું રહેલો. તો તમને હાર્ડલી 6-7 મહિને જ રહ્યો છું, વધારે નથી રહ્યો. તમને પહોંચાય એવું નથી લાગતું મારે. કોઈ બીજા મહાત્માઓ હેલ્પ કરો મને. ના એવું નથી. મને તો બોલતા આવડે ને એટલે કોઈ મને માઇકે આપે નહીં. આ તો તમે ભૂલમાં માઇક આપી દો છો. ના, એ તો દીપક આનંદને પૂછવું, ભૂલમાં આપે છે કે બરાબર છે. દીપક આનંદને ખબર છે કે હું બરાબર પાક્કો થયો નથી ને, મારે બહુ થવાનું છે. તમને પણ ખબર છે. એટલે આમાં કેવું છે કે મહાત્માઓની સમજણ કેટલી પાકી છે કે મહાત્મા એ વસ્તુ સમજી ગયેલા છે કે ભાઈ હું એવું કહું કે હું પાકો થવા માંડ્યો તો ત્યાંથી જ મારી કાચા થવાની શરૂઆત થઈ ગઈ એમ. એટલે ત્યાં પોતાની સેફ સાઈડ રાખીને ચાલે છે મહાત્માઓ. સેફ સાઈડ હાલે સારું જ કહેવાય ને. એ તો વ્યવહારમાં એવું જ કહેવું પડે. જો બીજી રીતે વાત સમજાવો. આત્માના અનંત જ્ઞાનની સામે આપણે જે કંઈ પણ સમજ્યા અત્યાર સુધી એ કેટલા ટકા કહેવાય, કેટલા પર્સન્ટેજ કહેવાય? સમજણ એટલે જ્ઞાન, આપણે વાતો તો બહુ સાંભળી, પણ સમજણની તો આઈ ડોન્ટ નો, મેબી 10-15% of the જ્ઞાન. જો એટલે તમારી સ્થિતિ મારા કરતાં કેટલી સારી છે. તમે 10-15% બોલવાની હિંમત કરી શકો છો. હું તો જો પેલું પોઈન્ટ એટલે ડેસિમલ પોઈન્ટ પછી કેટલા જીરો મૂકીને પછી એક મૂકું એ વિચારું છું. પણ એ તો બધા આપતો પુત્ર એવું જ બધા કહેતા હોય છે. એટલે અમારે થોડું લિનિયન, અમારે કારણ કે આપતા પુત્ર અમને ખબર છે વધારે છે, એટલે અમારે લિનિયન થઈને 10% કહેવું પડે. અચ્છા. હા, એ તો બરાબર, એ વાત સાચી. પોઝિટિવ દ્રષ્ટિવાળા ને આવતા. પણ ખરેખર વાત સમજવા જોઈએ તો કોઈ અનંત જ્ઞાનની સામે, ઇન્ફાઇનાઇટ જ્ઞાનની સામે આપણે સમજાવીએ એ કેટલા પર્સન્ટેજ કહેવાય? કશું જ ના કહેવાય. નથી. પણ છતાંય અંદર આપણો પારો કેટલો ચાલતો હોય. દાવાનું બધું જ જ્ઞાન સમજી ગયા છીએ, બધું જ્ઞાન પચાવી દીધું, એવો આપણો વ્યવહાર થઈ જાય. થઈ જાય છે એનો વાંધો, અંદરથી ભાઈ ભાગાકાર થવો જોઈએ. એટલે અંદરથી પેલો ભાગાકાર થાય તો પેલું ચડી ના વાગે. મારે પાણી આપજો. વાત સમજાય? હા, બરાબર છે. એટલે આમાં તો ઇન્ફાઇનાઇટ ભાગાકાર કરે રાખવાના છે ને. એ તો મને બહુ નથી, એ મને નથી. મારું મેથ્સ છે ને, ગણિત બહુ કાચું હતું. એટલે કેટલો ઇન્ફાઇનાઇટ થાય કે સીમિત થાય મને ખબર ના પડે. તમે હમણાં શું કહ્યું કે ઇન્ફાઇનાઇટ જ્ઞાન છે અને ઇન્ફાઇનાઇટ તો નહીં પણ લિમિટેડ બધી બ્લન્ડર્સ લાવેલા છે, એટલે ભાગાકાર એટલો કરવો જ પડે ને. ના, બ્લન્ડર્સ લાવે છે આમ અનલિમિટેડ છે. અનલિમિટેડ એટલે અનલિમિટેડ કેમ કહું છું કે સહેલેથી ગણી શકાય એટલી નથી. આમ અનકાઉન્ટેબલ એવું કહેવાય. અનલિમિટેડ હોય અનકાઉન્ટેબલ કહેવાય. પણ છતાંય દાદા ભગવાનની કરુણા કેટલી આપણી પર. બહુ. તો કે હમણાં શું કર્યું તો કે લાઈન ઓફ ડિમાર્કેશન એકલી નાખ્યા આપી વચ્ચે. આ મિનસનો ભાગ ને આ તારો શુદ્ધાત્માનો ભાગ. જોડે શું કર્યું તો કે જે કે ભૂલો હતી એ કોની તો કે મિનસની.
આપણી નહીં. બરાબર. એટલે છેડા જોડેલા રાખ્યા કે છેડા છૂટા કરી દીધા? વાયર પ્લગ ઇન હતો અને પ્લગ આઉટ કરી દીધો. હમ. તો વાયર પ્લગ ઇન હોય ત્યાં સુધી કરંટ ચાલુ રહે ને. બરાબર. હમ. વાયર કાઢી લે તો પછી કરંટ ચાલુ ના રહે ને. ના. તો કેવી રીતે અહીંયા દાદાએ ત્યાં પ્લગ કાઢી લીધો, પિન કાઢી લીધી પ્લગમાંથી, એટલે એના આધારે ત્યાં અંદર જાગૃતિ હોય તો પ્રજ્ઞા શક્તિ જાગૃત કરે. જ્યાં પણ ભૂલ થાય ત્યાં તરત જાગૃત કરે કે ભાઈ બિનેશ આ તારી ભૂલ થઈ, ચાલો અને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરીને એને રિપેર કર. તારે છૂટવું હોય તો. ના છૂટવું હોય તો અમારો આગ્રહ નથી. આ તો તારી છૂટવાની ઈચ્છા હોય, તને ના પોસાતું હોય, આ વ્યવહાર ના ગમતો હોય તો પછી આ દવા કર ભાઈ. પણ તને માર ખાવાનું ગમતું હોય તો પછી તારા પ્રમાણ ચલાયા કર. પણ અમે તારી જોડે એગ્રી થતા નથી. બરાબર. તો કેટલું સહેલું કરી આપ્યું. હા, સહેલું બરાબર. પણ તમે કહ્યું ને કે છૂટવું છે, દરેક મહાત્માને આપણે પૂછીએ તો બધાને છૂટવું છે જ. હા, તો મને એવું જ લાગે. પેલું કવિરાજનું પદ કહું ને, નિવેડો લાવી દો દાદા જગતમાં રૂસતું નથી કઈ. ત્યાં પદ ગાતે એવું જ લાગે કે અત્યારે નિવેડો લાવી જ દો. હા. પદ ગઈ લીધા પછી કપડા ખંખાઈને પાછો ઊભો થઈને ચાલવા માંડો પાછો. તો કેટલી સહજ દશા છે આપણી. હા. સહજ દશા કહેવાય ને. બરાબર. એટલે ત્યાં કેટલો ભાઈ મોહ ફરી વળે છે એ સમજવાનું છે. ગાતા એ ત્યાં તો કેટલું આપણે મન વચન કાને એકતાથી ગાતા આવીએ. ના દાદા હવે તો આ પોસાતું જ નથી, હવે મારે નિવેડો લાવી જ દો એમ. દાદા કહે ચાલ બેટા હમણાં તને મોક્ષ આપી દો એમ. તો કે હજુ દાદા વીલ કરવાનું બાકી છે, પછી થોડી ચેકમાં સહીઓ કરવાની બાકી છે થોડી. થોડા 2-4 દિવસ આપો, થોડો વ્યવહાર સમેટવાનો બાકી છે. તો બહુ પાકા હોય તો એવું કે હજુ 2-4 ફાઇલે રાગે પાડવાની છે મારે. આ ફાઇલે રાગે નથી પાડવાની, બીજી ફાઇલ રાગે પાડવાની. એટલે અહીંયા આ દિવાળીનો પ્રસંગ એટલે શું? તો કે દિવાળીના દિવસે મહાવીર ભગવાનનો નિર્વાણ થયેલું. એટલે નિર્વાણ થયું એટલે શું થાય કે એ વખતે આત્મા જગતના બધા પરમાણુઓને પ્રકાશિત કરીને પછી મોક્ષે ગયા. ને એ પછી જે વિરોહ ઉભો થયો ગૌતમ સ્વામીને કે અમને તો પ્રશસ્ત રાગ હતો મહાવીર ભગવાન માટે. પણ મહાવીર ભગવાન માટે બોલીએ ખરા, પણ ખરેખર રાગ કોનો હતો કે મહાવીર ભગવાનના પૂતગલ ઉપર હતો. એટલે અમને ત્યાં અંદર ચાલ્યું પાછું કે ભાઈ અંત સમયે નિર્વાણના સમયે મને મહાવીર ભગવાને હાજર કેમ ના રાખ્યો? મારી એવી રીતે શું ભૂલ હતી કે મને જોડે પણ ના રાખ્યો? એટલે અમને અંદર વિચારણા ચાલ્યા, મંથન ચાલ્યું. પછી એ જ દિવસે રાત્રે અમને કેવું જ્ઞાન થયું. સપક શ્રેણી ચડી ગયા અને એના આધારે અમને કેવું જ્ઞાન ખુલ્લું થઈ ગયું. જે રાગ હતો એ તૂટી ગયો. તો કે અમને સમજાયું કે આ રાગ મારો જ્ઞાની પુરુષના દેહ માટે હતો, એટલે તીર્થંકરના દેહ માટે હતો, મહાવીર ભગવાનના પૂતગલ માટે હતો, મહિલા ભગવાન માટે નહોતો. કે રાગ તૂટ્યો એની સાથે કેવું જ્ઞાન ખુલ્લું થઈ ગયું. તો કે અહીંયા આપણે આપણો વ્યવહાર જોઈએ, ફાઇલ નંબર 1 નો વ્યવહાર જોઈએ તો ના દેખાય આપણને કે હજુ ફાઇલ નંબર 1 માટે જ કેટલો રાગ છે. ફાઇલ નંબર 1 નો કેટલો પક્ષ લેવાય, કેટલું રક્ષણ કરાય. બહુ સહેજે કાચા પડીએ એમાં. એટલે બીજી રીતે સમજીએ તો કે હજુ પૂતગલનો પક્ષ લેવાનું ચાલુ છે કે બંધ થઈ ગયું?
હું તો મારું છું એટલે મને મારું દેખાય કે જો ભૂતકાળમાં પૂતગલનો પક્ષ લેવાઈ જતો હતો. તો કે દિવાળી એટલે શું તો કે અજવાળું થયું ને, અજવાળું થયા પછી આપણે ક્યારે પૂતગલનો પક્ષ લઈએ ખરા? અથવા તો ભૂલનું રક્ષણ કરીએ ખરા? પૂતગલનું રક્ષણ કરીએ કે ના કરીએ? એટલે મહાત્મા તો કેટલા જાગૃત હોય કે એમની જોડેથી મારે શીખવાનું છે કે ભાઈ આપણે અંદર અજવાળું થાય થયું ક્યારે કહેવાય? તે કે મિનસનું રક્ષણ થવાનું બંધ થઈ જાય એટલે આપણે જાગતા થઈ ગયા. આમ તો દાદા ભગવાને જગાડેલા જ છે. હવે કેવું છે કે જગાડેલાને કોઈ જગાડી ના શકે ને, જાગેલાને કોઈ જગાડી શકે? એટલે માન્યતામાં શું હોય તો હું તો જાગું જ છું એમ. પણ જાગતો કોને કહેવાય? તો કે ક્યાંય કોઈ જગ્યાએ પ્રકૃતિની ભૂલ થતી હોય, ફાઇલોબેગની ભૂલ થતી હોય તો કે ક્યાંય કોઈ જગ્યાનો પક્ષ ના લે, એ ભૂલનું રક્ષણ ના કરે. તો બીજી રીતે કહીએ તો જાગેલો કોને કહેવાય? તો કે જ્યાં કંઈ પણ વ્યવહાર સામે આવે, કંઈ પણ સંજોગ સામે આવે એટલે એનો ઉપયોગ આજ્ઞા સાથેનો જ હોય, આજ્ઞા દ્રષ્ટિ જ વાપરતો હોય. પોતાની પાછલી સમજણના આધારે ના ચાલતો હોય. તો કે જ મોટા મોટો પુરુષાર્થ છે ને. એટલે પછી આપણી સાચી દી વારી થાય. દી વારી એટલે શું કે દી વરવો જોઈએ એમ. દીમાં રસોઈ છે, દીર્ઘઈ નથી પાછી. એટલે દિવસ વરે ક્યારે? તો કે તમે ભૂલોથી અલગ થઈ ગયા, ભૂલોનો પક્ષ લેવાનો બંધ કર્યો, ત્યાં તમારો દી વરે એટલે તમારું અંધારું બંધ થાય ને અજવાળું ખુલ્લું થવા માંડે. તો આપણું કામ થાય ને. બરાબર છે. તો સાચી દિવાળી થઈ કહેવાય. બાકી તો આ બહેનો તો એટલા બધા પાકા હોય, દર વર્ષે ઘર સાફ કરતા હોય દિવાળી આવે એટલે. તો ચોખ્ખું ચણાક કરી દીધું એટલે પેલું અરીસાની જરૂર ના પડે એવું ચોખ્ખું કરી નાખ્યું હોય ઘર. પણ પોતાની ભૂલો પછી ત્યાં દેખાય નહીં પાછી. એટલે ત્યાં પોતાની ભૂલો દેખાતી થઈ જાય, ભૂલોનું રક્ષણ લેવાનું બંધ થઈ જાય, ત્યારે આપણે સમજવું કે આ ઘર ચોખ્ખું થવા માંડ્યું. એટલે દાદા પાસે શક્તિ આ જ માગવાની કે દાદા તમારે જે કરવું એ કરો એમ. ચંદ્રકાંતભાઈ કહ્યું દાદાને, દાદા પાડા જેવો છું, મારી ઠોકીને તમારા જેવો બનાવજો. શું આપણે તો ભણેલા ગણેલા ને આપણે, એટલે આપણી હિંમત ચાલે નહીં ને એવું બોલવા કે પાડા જેવું છું બોલવાની હિંમત ચાલે? હું તો માણસ છું. પણ ચંદ્રકાંતભાઈ તો સુરવીર હતા ને, એટલે કેવું ભાઈ સમજ કેવી છે, પાડા જેવી છે, ક્યારે શું ગાડા કરે કે ઠેકાણું છે નહીં એમ. એટલે મારી ઠોકીને રાગે પાડ્યું એટલે શું થયું કે તમારા શરણે આવ્યો છું, પણ જે કરવું એ તમારે ઓપરેશન તમારા ડૉક્ટરે કરવાનું છે, પેશન્ટને શું ખબર પડે એમાં? સમજાય? ભાઈ પેશન્ટનો કોઈ જાતનો દખલ હોય? ડૉક્ટરને કહે ભાઈ જો આમ તો આમ ઇન્જેક્શન મૂકજે કે આમ કરજે કે તેમ કરજો એવું કંઈ કહેવા જાય? ભાઈ આ દવા આપજે કે આટલી જ આપજે એવું કશું કહેવા જાય? તો ત્યાં આપણે શું કહીએ કે ડૉક્ટરને આપણે સંપૂર્ણ સમર્પિત થઈ જઈએ છીએ. આપણને ખબર છે કે ભાઈ આ ડૉક્ટરે જે કંઈ કહ્યું છે ડૉક્ટરે કરવાનું છે, એ જાણે છે, એ સમજે છે, અને આપણે એમાં કશું દખલ નહીં કરીએ તો આપણું બધું ઓપરેશન સારી રીતે પતી જશે એમ. આપણે તો પંચમ કાળના જીવો, એટલે જે પાકા થયેલા તીર્થંકરોની અરજીમાં એ બધા પાંચમા આરામ આવ્યા.
એટલે મોક્ષ માટે પાકા થયેલા ને આપણે બધા. No. કે મોક્ષ માટે પાકા થતા તો ક્યાં છૂટી ગયા હોત. Right. પણ બધી પકડો વ્યવહાર માટેની હતી. એટલે દાદા ભગવાને કહ્યું કે ભાઈ આ 4 આણાનું જે ચરામણ છે ને થૂલી, એ ચરામણ મારા ભાગે આવ્યું છે કે ચરામણ તો કેટલું ક્વોલિટી વાળું હોય. કેમ ચાણીમાં ઉપર રહેલું તો ક્વોલિટી મારા જ હોય ને. આપણે દાદા કોઈ બધા માઇનસ વાળા છીએ. હા તો દાદાએ કહ્યું પણ આપણને તો માઇનસ વાળા લાગ્યા જ નહીં ને આપણે. હવે લાગે છે હો. એટલે હવે જો માઇનસ વાળા લાગે તો ત્યાં પર લઘુત્તમ ભાવ ખુલ્લો થતો જાય. એટલે ત્યાં પછી મિનસનું કશું ચલાવવા ના જાય. મિનસની કોઈ પણ જાતના આગ્રહ પકડનો પક્ષ ના લે. એટલે કવિરાજે લખ્યું ને, બીજાના મત મુજબ ચાલ આડાઈઓ તૂટશે. કે બીજાના મત પ્રમાણે ચાલતો થાય એટલે જે પાછલી આડાઈઓ લઈને આવેલા હતા એ આડાઈઓ તૂટવા માંડે. આડાઈઓ તૂટે એટલે સીધા થાય કે વાંકા થાય? સીધા થઈ જાય. સીધા થઈ ગયા તો ભાઈ કોઈને કશું કહેવાપણું રહે નહીં ને. આમાં મિનેશાનજી રજનીનો પ્રોબ્લેમ કે છે કે આપણે બીજાનું એક્સપેક્ટેશન રજની જે નથી ભરી શકતો એમાં વધારે પ્રોબ્લેમો થતા જાય. બીજા કે આમ નથી કરતો, આમ નથી કરતો, તું આમ નથી કરતો ને. અને રજનીએ તો ભાવ કરવું હોય, તમે કહ્યું કે લઘુત્તમ ભાવ કે ચાલો હેન્ડ્સ અપ બધા કે પ્રમાણ કરવું, પણ તો બીજાના મગજમાં જે હોય એવી રીતના ના થતું હોય then પછી એમાં ટકાટકી. એટલે અહીંયા વાત સમજવાની શું છે તો કે હજુ આપણે આપણી ફાઇલ નંબર 1 માટેનો પક્ષ છૂટે છે. ફાઇલ નંબર 1 નું રક્ષણ થઈ જાય છે. ઘણી વાર છૂટે છે, ઘણી વાર રક્ષણ થાય છે. પક્ષ લેવાઈ જાય છે ત્યાં આગળ. તો કે જ્યાં સુધી પક્ષ લેવાય છે, રક્ષણ થાય છે, ત્યાં સુધી પોતાની ડિઝાઇનથી મુક્ત થઈ શકાય ખરું? એટલે દાદા ભગવાને જે વાતચીતનો પ્રયોગ જે આપ્યો એ આના માટે. તો કે મિનસની જોડે વાતચીત કરી કરીને, અંતસ્કરણ જોડે વાતચીત કરી કરીને એની જે પાટલી ડિઝાઇન છે એ ડિઝાઇન એની પકડ છોડાવવા માટે વાતચીતનો પ્રયોગ છે. કે ત્યાં વાતચીત કરીને આપણે સમજાવી શકીએ કે ભાઈ તે આ ભૂતકાળમાં જે પકડો રાખી હતી એમાં તને કેટલી કમાણી થઈ, તું કેટલું કમાયો, તું કમાયો કે ત્યાં માર ખાવો પડ્યો? આમાં મને માર ખાધો વાતચીત થાય છે પણ તોય ઢગલા એટલા છે કે એક બાબતમાં થોડું વાત કરી દો, બીજી બાબતમાં પ્રોબ્લેમ, ત્રીજી so many numerous. હા બરાબર છે. એટલે કેવું સંજોગો અનંતા છે. એ અનંતા સંજોગોમાં પરિણામે અનંતી અવસ્થામાં આપણે સંપૂર્ણ શુદ્ધ છે, સર્વાંગ શુદ્ધ છે. હવે ત્યાં પેલો પક્ષ ના લેવાય તો પેલું શુદ્ધ રહે ને. ના આપણને એમ થાય કે રજની કે કરે why you cannot do like that, આમ જ તારે કરવું, કામ કરવું. like I said, તમે અનંત there are so many incidents that you cannot cope up with that. એટલે એ વાત સાચી છે. એટલે અહીંયા શું છે તો કે અહીંયા પહેલામાં પહેલી તો ફાઇલ નંબર 1 ની સમજણ બદલાવી જોઈએ. સમજણ બદલાય ક્યારે? તો કે અંતસ્કરણને તમારી વાત ઘરે ઉતરે ત્યારે, અંતસ્કરણને તમારી વાત સ્વીકાર્ય થાય ત્યારે. કે આપણે એની સમજણમાં ફિટ કરાવીએ ત્યારે એ સ્વીકાર થાય ને. હવે એને એકવાર સ્વીકાર થઈ ગયો પછી તમારે ક્યાં કરવું પડે? હમણાં રજનીભાઈ ગાડી લઈને જતા હોય
તમે રાઈટ ટ્રેક પર જતા હો તો સામેથી રોંગ સાઈડેથી 16 વ્હીલર ટ્રક આવી ગઈ તમારા ટ્રેક ઉપર, તો હું રાઈટ છું એ પકડ રાખે જ ત્યાં આગળ? ના. કેવી ત્યાં છોડી દઈએ છે? કોઈ સમજાવવા આવવું પડે, કોઈ વાતચીત કરવા આવવું પડે છે ના. કે રજનીભાઈ જાન બચી તો લાખો પાય, ચાલો આપણે છોડ દો આપણી પકડ? કે ત્યાં પેલું પરિણામ દેખાય છે, જેવું પરિણામ દેખાય છે એની સાથે કોઈ કહેવું નથી પડતું કે ભાઈ ટ્રેક બદલી નાખો, કે ગાડી રોડ નીચે ઉતાર દેવું કહેવું નથી પડતું, ના. સીધી ઉતારી જ દઈએ આપણે. કે કેવું અહીંયા પરિણામ ક્યાં દેખાય છે આપણને? તો પરિણામ એટલે ત્યાંને અંતસ્કરણને આપણે પરિણામ દેખાડીએ. તો પરિણામ તો દેખાય છે કે ભાઈ આજુ કેવા લોચા મારે, જો પાછું આ લોચા મારે તારી યુ હેવ ટુ ચેન્જ યોર બિલીફ, આવી રીતના કરવું જોઈએ, તારે નેક્સ્ટ ટાઈમ આમ કરજે. હા એટલે એટલે હવે એ વાત એને ત્યાં સ્વીકાર્ય થાય અને ઘરે ઉતરે વાત કે ના ભાઈ આ મારી ભૂલ હતી, આ મારી પકડ રાખી, તેના આધારે માર ખાવો પડે, એવું ત્યાં તારણ નીકળે જોડે, ત્યારે પેલી સમજણ પાકી થાય. There's so many of like everyone કહેવા માંગુ. હા પહેલાં એટલે શરૂઆત તો આપણે બિગિનિંગ તો એકથી જ થાય ને. તો જેવી તમે એક ભૂલ ભાંગી, એક પકડ છોડાય તમે, એટલે શક્તિ કેવી વધે તો કે મલ્ટિપ્લિકેશનમાં વધે, જોમેટ્રિક મલ્ટિપ્લિકેશન થાય ત્યાં પ્રોગ્રેશનમાં. Right. કે એક ભૂલ ભાગી, એક ભૂલ તમે એને સમજાવીને છોડાવડાવી એટલે બે ભૂલ બ્રેક કરવાની શક્તિ તમારી આવે, બે તોડો એટલે 4 નહીં આવે. તો કે હવે આપણી કેટલી ભૂલો છૂટી એ ખબર ના પડે? કોઈ આ જ્ઞાન દાદામાં આવે, સત્સંગમાં આટલા વર્ષો થયા તો કે પ્રકૃતિની પકડો કેટલી છૂટી, રજૂ કેટલી રહી છે, દેખાય કે ના દેખાય? એ તો થાય છે પણ સ્ટીલ કે દેખાય. એટલે એ દેખાય કે પહેલા કરતા પકડ ઢીલી થઈ છે એમ, હા. પણ પકડ 100% છૂટી ગઈ ના. તો કે પકડ ના છૂટે દાદા ભગવાન આપણે ફાયરિંગ આપવું જોઈએ ને કે દાદા તમે મળ્યા ને પછી જો મારી પકડ ના છૂટે તો મળેલા મને કામના શું કહે? એ તો દાદા સાહેબ બહુ વાત થાય. વાત નહીં કરે ખખડાવવાના દાદાના. હવે in your own ways, you know. એમાં વાણિયાગીરી નહીં કરવાની આપણે. પટેલભાઈ એવું ના કરે. હા પટેલ જ કરી શકે, ક્ષત્રિય જ કરી શકે. જો ચંદ્રકાંતભાઈ ના કહ્યું દાદા ભગવાન પાડા જો છું મારી ઠોકીને તમારે જેવો બનાવો છો એવું કહીએ ને ભાઈ દાદાએ શુદ્ધાત્મા બનાવ્યા એટલે ક્ષત્રિય થઈ ગયા, તો ક્ષત્રિય થયા પછી વાણિયાગીરી કરીએ તો ચાલે? તો તે ભૂલો સામે વાણિયાગીરી કરવાની? આજ્ઞા વાપરવા વાણિયાગીરી કરવાની? એટલે દાદા ભગવાને કહેલું એ વખતે કે આ જ્ઞાન તમને જે આપ્યું છે, બેઝિક આપ્યું છે, અને હવે સત્સંગના પરિચયમાં રહીને વિગતે સમજી લેજો. તો વિગતે સમજણ ક્યારે પાકી થાય તો કે આપણે આના પ્રયોગમાં મૂકીએ ત્યારે. એ તો બરાબર. તો પ્રયોગમાં મૂક્યો તો જ્ઞાન ટેસ્ટેડ થાય ને. તો દાદા ભગવાન આપણને જ્ઞાન આપ્યું, સમજણ આપી, બધી વાતો કરી એટલે કે 100% સ્વીકારી લેવાની આપણે. તો કે શંકા નથી કરવાની, તો સ્વીકારીએ નથી લેવાની. તો કે આપણા અનુભવમાંથી ટેસ્ટેડ થાય તો પછી એને અંતસ્કરણને સ્વીકાર થવો જોઈએ. તો કે અંતસ્કરણને સ્વીકાર થાય એ પછી એ ચારિત્રમાં આવે, ત્યાં સુધી ચારિત્રમાં ના આવે. એટલે અહીંયા કહેવું પડે કે ભાઈ તને તારા ચારિત્રમાં હજુ આવતું કેમ નથી, આ પરિણામ કેમ પામતું નથી? તો કે ખોડ ક્યાં છે? તો કે પાયામાં ખોડ છે. ભૂલ ક્યાં રહી ગઈ? તો કે પાયો કાચો છે, હજુ પાયો પાકો થયો નથી. તો પાયો પાકો કેવી રીતે થાય? તો કે અંતસ્કરણને 100% તમારી વાતનો સ્વીકાર થાય પછી. એ સ્વીકાર થઈ ગયો તો પછી આપણે કશું કહેવા પડવું રહે નહીં ને. એટલે પ્રજ્ઞાશક્તિ ત્યાં ટકોર કરવી ના પડે પછી મિનસના.
એવા આશીર્વાદ આપો કે મારું બધું અંદર ક્લીન થઈ જાય જલ્દી. તો દાદા ભગવાને પૂરેપૂરા આશીર્વાદ આપી જ દીધા છે. આપવામાં કશું બાકી નથી રાખ્યું. 360 ડિગ્રીના આશીર્વાદ આપ્યા છે. આપણે એટલા પાકા છે કે આ બધું જો પચાવી દઈએ ને તો પછી તકલીફ થઈ જાય આપણે. નાના આપણું પછી આપણું જેવું ચલણ ના રહે ને પછી વ્યવહારમાં. પચાવી દેવું છે. નો એક્સેપ્શન. Time is short and digestion has to be fast. હા એટલે હવે એ ત્યાં અંદર અંતસ્કરણને ફિટ થવું જોઈએ ને સમજણમાં. હા તો અનંત જ્ઞાનને હજુ તો આપણે ઉપલક્ષ સમજ્યા છે, સુપરફ્લુઅસ. બરાબર. બરાબર. એટલે કે જેમ જેમ ટેસ્ટેડ થતું જાય, આપણા અનુભવમાં આવતું જાય, એમ પેલું ખુલ્લું થતું જાય અંદર. એ ચારિત્રમાં પરિણમન પામતું જાય. બરાબર. ત્યારે કામ થાય ને. બરાબર. ચાલો, બહુ સરસ. હવે થોડો ક્વેશ્ચન આવે. કાંતિભાઈ, તમારો ક્વેશ્ચન છે? કાંતિભાઈ, હેલો, તમારો ક્વેશ્ચન હેલો. છે? હા, મારી ક્વેશ્ચન હતી પણ મારે અનુભવ કહેવાનો છે. હજી વાર છે, હજી અડધી કલાક પછી. ઓકે સર. હા, હાજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન, સાહેબ જય સચ્ચિદાનંદ. મિનેશાનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. એક એવું હતું કે આ પ્રકૃતિનું સાયન્સ થોડું સમજવું છે. પ્રકૃતિ તો અત્યારે એટલું તો અનુભવમાં આવે કે આપણે જે જ્ઞાન પહેલા જે પ્રકૃતિ હતી અને અત્યારે ઘણો બધો ફરક અનુભવમાં આવ્યો છે. પછી એક જગ્યાએ દાદા કે છે કે પ્રકૃતિ વિતરાગ છે, સંપૂર્ણ સ્વતંત્ર છે અને પ્રકૃતિ પ્રસવ ધર્મી છે. એમાં થોડુંક સમજાવો ને પ્રકૃતિ વિશે. તમે બધી અલગ અલગ વાતોને ભેગી કરી નાખી. ના, એક વાત કહો, ચાલો. એક વાત કહો. એટલે પ્રકૃતિ મૂળ સ્વરૂપે કેવી રીતે કે વિતરાગ છે. હાજી, વિતરાગ છે. બરાબર. પણ જે ચાર્જિંગ થયું એના આધારે શું થયું કે ત્યાં પેલી અશુદ્ધિઓ ઊભી થઈ આખી. એટલે પ્રકૃતિ એના મૂળ સ્વભાવમાં રહી નહીં. ના રે. હા. એટલે ત્યાં શું થાય તો કે એટલે ક્રમિક માર્ગમાં એવું કહ્યું કે પ્રાણ ને પ્રકૃતિ બે સાથે જાય. પ્રકૃતિમાં ફેરફાર થઈ ના શકે. ના. તો કેમ એવું કહ્યું તો કે ભાઈ પ્રકૃતિ જે લઈ આવેલા હતા આપણે એ કઈ છે તો કે કર્મ ફળ સ્વરૂપે છે. જે કર્મ ફળ સ્વરૂપે છે એમાં ફેરફાર કરવાની સત્તા કોની છે? વ્યવસ્થિત ના. કોઈ જ્ઞાની કે તીર્થંકરો કે વ્યવસ્થિત ના હાથમાં નથી એ ફેરફાર કરવાની સત્તા. જ્ઞાની પુરુષ ના. ના, એ સત્તા કોઈના હાથમાં જ નથી. કર્મ ફળમાં ફેરફાર કોઈ ના કરી શકે. નહીં કરી શકે. કર્મ ફળમાં ફેરફાર થતો હોય ને તો કર્મનો સિદ્ધાંત આખો ખોટો ઠરી જાય. હા, કર્મનો સિદ્ધાંત. તો કે અહીંયા હવે હું શુદ્ધાત્મા જે જ્ઞાન થયું એ ભાન થયું ખુલ્લું. એટલે શું થયું કે ફોકસ આખું પ્રકૃતિ ફાઇલ નંબર 1 ઉપર થઈ ગયું. ફાઇલ નંબર 1 ઉપર. હા. એટલે એ જે ફોકસ ફાઇલ નંબર 1 થયું એ ફોકસના આધારે ફાઇલ નંબર 1 ની બધી ભૂલો દેખાય કે ના દેખાય? હા, એક્ઝેક્ટ દેખાય બધી. એનો બધો ભરેલો માલ દેખાય કે ના દેખાય? ક્રોધનો દેખાય, માનનો દેખાય, લોભનો દેખાય, માયાનો દેખાય, વિષયનો દેખાય, બધો જ દેખાય કે ના દેખાય? હા, જે નીકળે એ દેખાય છે. હા. જેટલી નબળાઈઓ છે બધી દેખાય કે ના દેખાય? હા, એ પ્રકૃતિનો બધું નીકળે માલ દેખાય છે. તો કે ભરેલો માલ નીકળે છે એનો વાંધો નથી. એ ભરેલા માલનો પક્ષ લેવાઈ જાય છે એનો વાંધો છે. એટલે એ ભરેલા માલનો પક્ષ લેવાઈ જાય એના આધારે શું થાય તો કે ત્યાં એ માલ આપણા માટે પેન્ડિંગ પડી રહે. નિર્જરા થાય નહીં એની. સમજાય?
હમ એટલે નિદ્રા ના થઈ એટલે માલ પેન્ડિંગ પડી રહ્યો ને. હા હા હા. એટલે અહીંયા એ બધા સંજોગો ઉદયમાં આવ્યા ખરા, પરિણામ આપવા આવ્યા ખરા. તો શું કર્યું તો કે દરવાજા બંધ કરી દીધા. એટલે દરવાજા બંધ કરી દીધા એટલે શું થાય તો કે ત્યાં પરિણામ એક્ઝેક્ટ મળે નહીં. નહીં. સમજાય? એટલે કહ્યું કે પ્રકૃતિ વિતરાગ છે. કે પ્રકૃતિને એવું નથી કે મારે આમ જ કરવું છે કે આમ જ કરવું છે. ના. પણ કેવી છે કે પ્રસવ ધર્મી છે. હા. પ્રસવ ધર્મી કેમ કહે કે પ્રકૃતિનો મૂળ સ્વભાવ શું કે પૂરણ ગલન. પૂર્વે જે પૂરણ કરેલું છે એ ગલન થાય. અત્યારે ગલન થતી વખતે હું જ ગીતાબેન છું જે માન્યતા છે એના આધારે ત્યાં એ માન્યતાના આધારે નવા કર્મોના બીજ પડે. પાછા પડે. હા. પણ તમારે ના પડે. હું શુદ્ધાત્મા જે બાંધ્યું એટલે ગીતાબેન થઈ ના જાવ તમે. ના, બરોબર. નવા બીજ ના પડે. એક્ઝેક્ટ. ત્યાં આજ્ઞામાં રહેવા માટેનો જે નિશ્ચય છે ખરેખર એ નિશ્ચયના આધારે બીજ પડે. પણ કેવા? સંસાર વધારનારા નહીં, સંસારથી મુક્ત કરાવનારા. સંસારથી મુક્ત કરાવે. બરોબર. એટલે ત્યાં પેલા નવા કર્મો બાંધે એવું ના કહે, નવા કર્મોનો હિસાબ થયો એવું ના કહે. સમજાય? બરોબર છે. એટલે પ્રકૃતિ કેવી રીતે એકમાંથી બીજું ને બીજામાંથી ત્રીજું, ત્રીજામાં ચોથું થયા જ કરે. આ ચાલ્યા જ કરે સાયકલ. એ બંધ થાય નહીં. પછી સાયકલ બંધ ક્યારે થાય તો કે પ્રકૃતિથી છૂટા થાવ પછી. એક્ઝેક્ટ સાહેબ. એટલે પ્રકૃતિથી છૂટા થયા એટલે ત્યાં ભાઈ પ્રકૃતિનો કોઈ પણ જાતનો પક્ષ લઈએ નહીં. એટલે મિનસનો કિંચિત માત્ર પક્ષ લઈએ નહીં. એનો પક્ષ ના લઈએ, પ્રકૃતિનો પક્ષ ના લઈએ. એટલે જે વિનાશી છે એ વિનાશીનો આપણો પક્ષ ના લઈએ. એટલે ત્યાં પછી એવું ના થાય કે હું આ મારું આ ખુલ્લું કરી નાખીશ તો બધા મહાત્માઓ શું વિચારશે, મારા માટે કેવું બોલશે. કે કોઈ પણ જાતના લોક લજ્જા કે લોક ભય કશું રહે નહીં એને. તો કામ થાય ને. તો જ કામ થાય. પ્રકૃતિથી પક્ષ ના લઈએ તો એ છૂટી જ પડે થોડી. પક્ષ ક્યારે ના લેવાય તો કે છૂટા રહો તો પક્ષ ના લેવાય. હા, એક્ઝેક્ટ સાહેબ. બરોબર છે વળી. હા જ તો. એટલે હું શુદ્ધાત્મા જે સીટમાં બેઠો તો મિનસનો પક્ષ ના લેવાય. ના જ લેવાય. મિનસ ગમે તેટલી મને ગલી પછી કરે તો એની ગલી પછી આવી જઈએ ખરા આપણે? ના, હવે ના આવીએ. કે ના આવી જઈએ. પણ ત્યાં મિનસ માટે સોફ્ટ કોર્નર હોય કે ના ભાઈ છેલ્લે તો આપણો પડોશી તો છે જ ને. કે પડોશીને થોડું તો સાંભળવું પડે ને. કે એવો સોફ્ટ કોર્નર ઊભો થાય તો માર ખવડાવે પછી. હું માર ખવડાવે જ ને. હા. એટલે અનંત અવતાર થયા તો માર ખાખા કરેલો. એક્ઝેક્ટ. પેલું તારણ નીકળે કે ભાઈ આ ઇમોશનલ થયા માટે માર ખાવો પડ્યો, અંતસ્કરણનું સાંભળ્યું એના આધારે માર ખાવો પડ્યો, બુદ્ધિનું સાંભળ્યું એના આધારે માર ખાવો પડ્યો. અથવા તો મારા લોભનો પક્ષ લીધો કે માનનો પક્ષ લીધો, ક્રોધનો પક્ષ લીધો, વિષયનો પક્ષ લીધો, એના આધારે માર ખાખા કરવો પડ્યો. એટલે બીજી જગ્યાએ નબળાઈઓનો પક્ષ લીધેલો આજ સુધી. એટલે નબળાઈઓનો પક્ષ જો છૂટવા માંડે એટલે મુક્તતા અનુભવમાં આવે કે ના આવે પછી? આવે અનુભવ. એટલે પક્ષ છૂટે એટલે પ્રકૃતિમાં ફેરફાર કરવો પડે કે ફેરફાર થવા માંડે? ફેરફાર થવા માંડે સાહેબ. વાત સમજાય છે? હા, એક્ઝેક્ટ સમજાય સાહેબ. બહુ સુંદર વાત. એટલે શું થાય તો કે એ પ્રકૃતિ કોઈ તમારો મિત્રની જેમ રહેતી થઈ જાય. ત્યાં ક્યાં કોઈ જગ્યાએ ડખો દખલ કરે નહીં. ના કરે. વિતરાગો ને તીર્થંકરો ને જ્ઞાનીઓ હોય તો કે અમનો વ્યવહાર છે, દાદા ભગવાનનો વ્યવહાર તમે લોકો આંખ સામે જોયેલો છે. બરાબર. દાદા કહેતા 1958 જ્ઞાન ખુલ્લું થયું સુરતના રેલવે સ્ટેશને. ત્યારથી એક સેકન્ડ માટે, એક સમય માટે પાછા અંબાલાલ ભાઈ થયા નથી. દાદા જે કહેતા હતા એ એમના વર્તનમાં હતું, ચારિત્રમાં હતું, એમાં બધા અનુભવેલું છે. ક્યાંય કોઈ જગ્યાએ ફાઇલ નંબર 1 નો પક્ષ એમને ક્યાંય લીધો નથી. એટલે બીજી રીતે કહીએ
એક આખું વરાવી દીધેલું આખું એમને હા હા કે જેને જે જોઈએ લઈ જાઓ માલ, અમારી દુકાન ખુલ્લી છે, તમારો હિસાબ લઈ જાઓ અહીંથી. વાત સમજાય? બરોબર સમજાય સાહેબ. કે હવે આ સમજણની જ્ઞાન પહેલાથી હતી પાછી, જ્ઞાન તો પછી ખુલ્લું હતું. એ પહેલા સમજણ તો એમની ચોખ્ખી જ હતી. સમજણ તો હા હા તો ત્યારે પેલા 500 રૂપિયા આપેલા હતા અને પાછા માંગ્યા ઉપરથી એ તો ઘરે પડ્યો કે દાદા મેં કઈ 500 રૂપિયા તમે લે, તમે મારી જોડે લઈ ગયા છો. તો દાદા કેવી તરત પલટી મારી દીધી કે હા ભાઈ તું આવીને હિસાબ કરી દે મારા મહેતાજી જોડે. બરોબર છે. દાદા કે ભાઈ આપણો તો ખાનદાન માણસ છે, પેલો તો નાગો માણસ છે, તો સાવ જો 500 રૂપિયા બોલે, 5000 બોલે તો આપણે તો આપી આપણું જતી રહે. હા તો બરોબર તો કે ત્યાં સાચા ખોટાનો પક્ષ લીધો નથી, ના અથવા કોઈ જાતના મતમાં પડ્યા નથી ના ના સાહેબ. કે ભાઈ સાચાનો જ પક્ષ લેવાનો કે ખોટાનો નહીં જ લેવાનો. બેમાંથી એક મતમાં પડ્યા નથી. બરોબર. પ્રોગ્રેસ થાય ક્યારે તો કે મતની બહાર નીકળીએ ત્યારે. ત્યારે જ થાય. જ્યાં સુધી મતમાં છે ત્યાં સુધી એકાંતિક થઈ જઈએ, એકાંતિક થવા. અથવા બીજે રીતે કહીએ તો ફેનેટિક થઈ જઈએ આપણે. એક્ઝેક્ટ સાહેબ. એટલે પ્રકૃતિનો પક્ષ છે ત્યાં સુધી આ બધા ગુણો રહ્યા કરે. હાજી બરોબર ખ્યાલ આવ્યો સાહેબ. જેવો એનો પક્ષ છૂટે એટલે એક પણ નબળી આપણી પર ચડી ના વાગે. હા ખરેખર તેની જ જરૂર છે ને. કે દાદાએ લાઈન ઓફ ડિમાર્કેશન કેવી નાખી છે તો કે ફરી કોઈ કાળે એ લાઈન ઓફ ડિમાર્કેશન એક થઈ જાય એવી નથી, ભેગી થઈ જાય એવી નથી. થાય જ નહીં, થશે જ નહીં. બરાબર બરોબર બરોબર સાહેબ. પણ છતાં એ દશા નિરંતર વર્તી કેમ નથી? કચાશ ક્યાં છે? દાદાના જ્ઞાનમાં કચાશ છે ને. હા આપણામાં એમને બધું પાકું કરીને જ આપવું જોઈએ. આટલું આપ્યું તો થોડા માટે હું કામ બાકી રાખવું જોઈએ? ના આપણામાં આપણા એવા કર્મના અંતરાય છે થોડાક સાહેબ, અંતરાય છે થોડાક. એટલે દાદા ભગવાનને પૂછ્યા વગર જે માલ ભરભર કરેલો હતો આપણે પોતાની સમજણ પોતાની બુદ્ધિના આધારે, એના આધારે જ કે એનો માર ખાઈ છે અત્યારે. હા એક્ઝેક્ટ સાહેબ. બરોબર છે, બરોબર છે સાહેબ. એટલે દાદા ભગવાન કહેતા કે ભાઈ અમારે જગતનો માર ખાઈ ખાઈને પાસા થયા છે, સીધા થયા છે. સાચી વાત. એ બહુ પાકા હતા. જેટલી માર ખા ખા કર્યો એટલી તારણ કાર કરેલું ને તારણ કરેલું એટલે પોતાની ભૂલ જડી હતી. એ ભૂલ જડી હતી એટલે પેલું ત્યાં આગળ તારણ નીકળી ગયું ને માર ખાવાનું બંધ થઈ ગયું એમનું. બંધ થઈ ગયું. આપણે તો કેટલા પાકા, તારણ કરીએ તો તકલીફ થાય ને. કરવાનું ને તારણ. તારણ નીકળતા પ્રકૃતિનો પક્ષ લેવાનો બંધ થાય ને. સાચી વાત છે. એટલે બીજી રીતે ભૂલો પક્ષ લેવાનો બંધ થઈ જાય. બરોબર છે. એટલે પછી સીધા કરવા પડે કે થઈ જાઓ? થઈ જ જઈએ સાહેબ, થઈ જ જઈએ. એટલે સાહેબ પછી એવું એક હતું સાહેબ કે આ પ્રકૃતિ જે છે એ ગીતાબેનની પ્રકૃતિ એક્ઝેક્ટ તે આ જન્મથી જે વખત જન્મ લીધો પછી જેવી સમજ આવી ત્યારે આ પ્રકૃતિનો ખ્યાલ આવે છે એને કે હવે આ પ્રકૃતિ આવી છે. અજ્ઞાન અવસ્થાની વાત કરું છું. ત્યારથી એને ખ્યાલ આવે છે કે આ પ્રકૃતિનો જે એ ચેતનને સ્પર્શે પછી એનું ખબર પડે કે શું છે સાહેબ આ સાયન્સ. એટલે પ્રકૃતિ જે લઈને આવેલા છે એ પાછલી ડિઝાઇનના આધારે લઈને આવેલા છે. પાછળ જે માલ ભરેલો હતો એ પ્રમાણે અત્યારે પ્રકૃતિ પ્રાપ્ત થયેલી છે એ હિસાબથી. અત્યારે જેટલી ઓપનનેસ હોય તમારી એટલી એ પ્રકૃતિ સમજાય તમને. બરોબર, સાચી વાત છે. બરોબર. જેટલી ઓપનનેસ હોય એટલું ત્યાં તારણ જલ્દી નીકળે. હા તારણ થાય. ઓપનનેસ એટલે શું થાય કે ત્યાં પ્રકૃતિનો પક્ષ ના લે. નહીં લેવાનો. બરોબર. ના લે, નહીં લેવાનું નહીં, ના લે. ના જ લેવાનો, નહીં જ લેવાનો. લે જ નહીં એમ.
લે ના જ લેવાનું નહીં. નક્કી ના કરો, લે જ નહીં યાર. કારણ કે એની લે સમજણ જ પાકી થઈ નહીં. ગઈ છે કે ભાઈ આ બધી ભૂલો, પાટલી ભૂલોનો પક્ષ લે કર્યો ને આધારે અત્યારે માર ખા કર્યો અત્યાર સુધી. હા હા હવે આગળ માર ખાવો ના હોય તો મારે શું કરવાનું? તો કે આજથી પ્રકૃતિનો પક્ષ, ભૂલનો પક્ષ લેવાનો બંધ કરજો. લેવાનો જ બંધ, ભૂલનો પક્ષ. બરોબર સાહેબ, સમજણ પડી. તો વખતે ના ગાંઠે તો કહી દેવાનું આપણે કે ભાઈ તારે જે કરવું એ કરો, આઈ ડોન્ટ એગ્રી વિથ યુ, હું તારી સાથે સંમત નથી. સંમત નથી. બરોબર સાહેબ. એટલે તમે સંમત નથી એવું કહ્યું એટલે તમારી સિગ્નેચર ના થઈ એગ્રીમેન્ટમાં. બરોબર. એટલે એગ્રીમેન્ટમાં સિગ્નેચર ના થઈ એટલે તમે ભૂલમાંથી બહાર નીકળી ગયા. બહાર નીકળી ગયા આપણે. બરોબર સાહેબ. સરસ આના જેવું છે. સરસ. એટલે મેઇન વસ્તુ શું છે અહીંયા? તો કે બે જ વસ્તુ છે, એક પ્રકૃતિ છે તો બીજો આત્મા છે. તો પ્રકૃતિ કેવી છે કે સંયોગ સ્વરૂપે છે, આપણે અસંયોગી છે. એટલો જ ફેર છે. એટલો જ ફેર છે. સરસ. બહુ મોટો ફેર નથી. ના ના, આટલો જ ફેર છે. બહુ સુંદર સમાધાન કહેવાય. આગળ જઈએ. હા ચાલો આગળ જઈએ. ઓ સાહેબ, જય સચ્ચિદાનંદ મિનિશાનંદજી. જય સચ્ચિદાનંદ. દ્વારકેશ. દ્વારકેશ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાજી, ભૂલનો પક્ષ ન લઈએ અને સાથે અંતસ્કરણને સમજણ ફિટ કન્વિન્સ થાય કરવાનું હોય તો ઈ કન્વિન્સ નથી થતું ઘણીવાર, એમાં શું કચાશ છે? એટલે ઈ શું એટલે એ કેવું છે તો કે એને આપણે અલગ અલગ રીતે સમજણ આપવી પડે. તમારે એસી જોડે વાત કરવાની હોય તો તમે કેવી સમજણ વાત કરો? એ જ વાત ખુશાલી જોડે કહો તો એ જ લેવલથી વાત કરો કે લેવલ બદલીને વાત કરો? લેવલ બદલીને વાત કરી. કેવી રીતે અંતસ્કરણ જોડે જ્યાં વાતચીત કરતા હોય ત્યારે એને જે પાણીએ મગ ચડતા હોય એવી રીતે મગ ચડાવવા પડે. એટલે એની સમજણ ફિટ થાય એ રીતે અલગ અલગ રીતે વાતો કરવી પડે એની જોડે. બરાબર. હેતલબેનને જેવી રીતે કોઈ એવી રીતે આના અંતસ્કરણને ના કહેવાય. સમજાય? તો કે અહીંયા જે ભાઈ ડિઝાઇનો પડેલી છે ને એ ડિઝાઇનો પેલો આપણે જ્યારે સ્કૂલમાં એકડા બગડા શીખતા હતા કેટલા ગુંઠ કરેલા. હા બરાબર. તે કેવા અસંખ્ય વાર ગુંઠ કરેલા છે અને પછી ડિઝાઇન પાકી કરેલી છે. રાઈટ રાઈટ. હવે ઘૂંટીને પાકું કરેલું હોય તો તમે એક વાર વાત કરો કે બે વાર વાત કરો એમાં કઈ રીતે સમજણ ફરી જાય ને? નહીં. બરાબર. પેલી ઇરિવોકેબલ પાવર ઓફ એટર્ની હોય ને એના જે આપણે ઇરિવર્સિબલ સમજણના પેલા એગ્રીમેન્ટ કરીને લાયેલા છે આપણે. બરાબર. એટલે પછી એને સમજાવવું પડે કે ઇરિવર્સિબલ તો કશું હોય જ નહીં. તો સંજોગો બદલાય, બદલાતા સંજોગો આપણે બદલાવવું પડે કે રાઈટ રાઈટ. એને તો માર ખાવો પડે કે બરાબર. કે અત્યાર સુધી જે માર ખાવો પડ્યો કેમ ખાવો પડ્યો? તો કે આ ઇરિવર્સિબલ છે એવું આપણે સમજતા હતા માટે. એવું અત્યારે અંતસ્કરણને સમજણમાં આવે કે ભાઈ આ મારી પકડ હતી, આગ્રહ હતો, એના આધારે મારે આ ખાવો પડ્યો મારે. બીજી રીતે જોઈએ તો કે વ્યવહારમાં ક્યાંય પણ માર ખાવો પડે છે એ બીજાની ભૂલનો માર પડે છે કે પોતાની ભૂલનો માર પડે છે? પોતાની ભૂલનો જ માર પડે. તો પોતાની ભૂલનો માર એટલે ભૂલ દ્વારકેશની છે કે પાછળ બીજ નાખેલું ત્યારની ભૂલ છે? દ્વારકેશ સત્ય પરિણામ સ્વરૂપે છે. હા, બીજ નાખેલું ત્યારની ભૂલ છે. એટલે બીજ નાખેલું અંતસ્કરણ લેવલે બીજ પડેલા ને. હા રાઈટ રાઈટ. બરાબર. કે હવે બીજ ફેરવવું હોય એટલે નવું બીજ જુદું નાખવું હોય તો કે અંતસ્કરણની સમજણ ફેરવવી પડે ને. બરાબર બરાબર. અત્યારે આપણે કેરી ખાવી હોય ને પછી બહાર પેલો બેકયાર્ડમાં આપણે બાવર રોપી દીધા હોય
તો કેરી મળે ખરી? ના મળે. પણ કાંટા તો મળે ને. કાંટા મળે. તો પછી બૂમો પાડીએ તો ચાલે? હમ. કે ના ચાલે તો ભાઈ કાંટાને કાંટા તરીકે ઓળખવા પડે ને. હા બરાબર. એ કાંટાને કાંટા તરીકે ઓળખીએ તો પછી આપણે એને દૂર મૂકી દઈએ કે દૂર ખસેડી નાખીએ ને એને. હા બરાબર બરાબર રાઈટ. આપણે તો બુદ્ધિશાળી એટલે શું કહે છે કે કાંટા કાઢીને દાંતણનો ઉપયોગ કરી લઈએ તો શું નકામું ના જવા દઈએ. એવું અહીંયા અંતસ્કરણની જોડે વાતચીત કરીને એને વાત ફિટ કરાવવી પડે. એટલે કન્સેસન્સ જોઈએ અંતસ્કરણનું ત્યાં આગળ. બરાબર. મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચારે ચારની સંમતિ થઈ જાય આપણે જે કરવા માંગીએ છીએ એની સમજણ બદલવા માંગીએ છીએ, ડિઝાઇનની પકડ છોડાવવા માંગીએ છીએ કે પકડ છે ભૂલ છે એને સમજાવવું જોઈએ. બરાબર બરાબર. મારો જે આગ્રહ છે એ જ ભૂલ છે એવું સમજાવવું જોઈએ. એ સમજણમાં આવે તો પછી એ ડિઝાઇન માટેના આગ્રહ પકડ છૂટે ને. ને આગ્રહ પકડ છૂટી ગયા તો સામેવાળાના આગ્રહ પકડ રહે ખરા? પકડાયેલા આપણે છે કે સામેવાળા પકડ્યા છે? આપણે જ છે. દેખાય શું અંદર શું બતાવે? સામાએ પકડ્યા. એટલે આને સમજાવવું પડે. જો હામાએ પકડ્યા હોય તો આપણે બાંધેલા જ બતાય. ચાલ દોરડાથી કે હાથ કડીથી બાંધેલા હોય તો બતાય કે ભાઈ એવું તો કશું છે નહીં. તો તારી સમજણથી તું બંધાવે છું કે સામેવાળાએ બાંધ્યા તને ભાઈ? પોતાની સમજણ જે પાછલી સમજણ હતી એ સાચી હોય તો આપણે બંધાયેલા રહીએ ખરા? તો કે એના પરથી આપણે સમજાય કે ના સમજાય કે ભાઈ મારી પાછલી સમજણ ભૂલવાળી હતી તો જો પાછલી સમજણ ભૂલવાળી તો એનો પક્ષ લેવાનો ચાલુ રાખવાનો કે પક્ષ છોડી દેવાનો? છોડી દેવાનું. તો કે હવે અંદર વાતચીત કરીને આપણે ફેરફાર થાય કે ના થાય? એનો સ્વીકાર થાય કે ના થાય? પછી એ સ્વીકાર થઈ ગયો તો બાકી શું રહે ત્યાં? વાત સમજાય? પણ એ વારે વારે ફિટ કરવું પડે એવું લાગે છે એટલે અરે ભાઈ ડિઝાઇન એટલે જ મેં પહેલા કહ્યું કે આપણે એકની એક ડિઝાઇન કેટલી ગુંટ કરેલી છે. બરાબર. સ્કૂલમાં 1 2 3 4 શીખ્યા હતા કેટલી વાર લખ કરેલા? બહુ બધી 500 વાર લખ્યા ત્યારે એકલો જ યાદ રહેલો ને? પહેલી વારમાં યાદ રહી ગયેલો? ના એટલા લખ્યા હશે ત્યારે કેટલા લખાય જ યાદ નથી આપણને. નથી યાદ એની જ તકલીફ છે બધી. જો યાદ રહ્યું હોય ને તો અંદર નક્કી થઈ જાય કે ફરી હવે આવ્યું ભણવું ના પડે એવું કરી લેવું છે પાકું. આવું મારું અનંત અવતારથી આનો જ ધંધો. જન્મ લેવાનો આનું આજ ભણવાનું એકને એક ભણ કરવાનું દરેક અવતારમાં. એની જ લાઈફ. મોટા થાવ, લગ્ન કરો, છોકરાઓ થાય, એને પરણાવો, પાછળ લાકડામાં છેલ્લે કે લાકડા ભેગા થવા માટે આપણી લાઈફ છે કે ના? જે સંજોગોમાંથી પસાર થઈ એ દરેક સંજોગોમાં તારણ કાઢીને આગળ વધવા માટે છે આ જીવન આપણું લાઈફ. પણ જેટલું તારણ નીકળતું જાય એટલી કમાણી થાય ત્યાં. બરાબર. એટલે એના આધારે ત્યાં પેલો પોતાની જ આગ્રહ પકડ પાછલી ડિઝાઇનથી પ્રકૃતિથી છૂટો રહ્યા કરે. કરવો ના પડે. એટલે પક્ષ લે નહીં ત્યાં આગળ કોઈ પણ રીતે. એટલે ભૂલોનો નબળીઓનો પક્ષ લેવાનો બંધ થઈ ગયો એટલે મુક્તતા ઓટોમેટિક રહે. મુક્ત કરવા ના પડે કોઈએ. બરાબર. એટલે ખરેખર શું થાય કે ખરેખર સંજોગો આપણને મુક્ત કરાવવા માટે આવે છે, છોડાવવા માટે આવે છે. બરાબર. અંદરથી જ પેલી પકડ છૂટી ના હોય તો પેલા ગમે તેટલો પ્રયત્ન કરે આપણે છોડીએ ખરા? આપણે તો કોઈ તારી સમજણ ઊંધી છે, તું બંધેલો જા, તું છૂટી જા. બરાબર. વાત સમજાય? હા. એટલે આ ક્લિયર થાય તો પછી આગળ બધું ગાડી ગિયરમાં પડતી જાય પછી. બરાબર. પછી પ્રોબ્લેમ ના થાય ત્યાં. બરાબર સર. ત્યાં એની સમજણ ફેરવવી પડે વાતચીત કરીને. રાઈટ સર. સમજાયું સર. બરાબર.
હા જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણી પાસે ટાઈમ લિમિટ છે, 2 ક્વેશ્ચન છે, એ પ્રમાણે તમે લઈ લેજો. હા તો સ્પીડમાં લઈ લઈએ. શાંતિભાઈ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ અઘરા પ્રશ્ન ના પૂછતા, ટાઈમ લિમિટ છે એટલે આપણે. આજે આપણે જે આમાં વાત ચાલી ને હા. કે પ્રકૃતિ નિર્જરા થયા જ કરે છે, પણ પછી એક શબ્દ તમે આપણે કે પેન્ડિંગ રે, તો પેન્ડિંગ ક્યારે રે અને શું પેન્ડિંગ રે? એટલે નિર્જરા ક્યારે નિર્જરા થાય? થતી વખતે એટલે માલ ઉદયમાં આવે, માલ પરિણામ આપવા સામે આવે છે, પણ નિર્જરા ક્યારે હા. થાય? તો કે હું શુદ્ધ હા. આત્મા છું, એ જ્ઞાન જાગૃતિ વર્તે ત્યારે. બરાબર. એટલે આજ્ઞામાં રહીએ તો આજ્ઞાની ગરણીથી પેલું ગરાતું જાય, સંજોગો ગરાતા જાય, તો ત્યારે એની બરાબર. નિર્જરા થાય. એટલે હું મિનસ થઈ જાઉં, શાંતિભાઈ થઈ જઈએ. એટલે સંજોગો આવે એ વખતે પ્રકૃતિ નિર્જરા થયા કરે. સંજોગો આવે એટલે સંજોગો શું છે? તો કે સંજોગો ઉકલી રહ્યા છે. હા, ઉકલી રહ્યા છે. બરાબર. એટલે એ જ નિર્જરા. ના, પણ નિર્જરા ક્યારે થાય? તો કે હા. જે પ્રકૃતિ ઉકલી રહી છે, સંજોગો ઉકલી રહ્યા છે, ત્યારે છૂટારો એનાથી, હા. અથવા જે ઉકલી રહ્યો છે એ માલનો પક્ષ ના લઈએ, બરાબર. એ નવરૈયોનો પક્ષ ના લઈએ, હા. ત્યારે છૂટાય, ત્યારે નિર્જરા થાય એની. નહીં તો નિર્જરા ના થાય, નહીં તો એ માલ પેન્ડિંગ પડી રહે. એ પરિણામ આપવા આવ્યો ખરો, એટલે આ બીજું તો સમજાવું તમને કે પોસ્ટમેન તમારો રજિસ્ટર્ડ લેટર આવ્યો હોય, બરાબર. તો ઘરે કોઈ ના હોય, બરાબર. પાછો જાય કે ના જાય? પાછો જાય કે નહીં? કે આપી દે, ટપાલ આપી દે બાજુવાળાને? આપી દે ને બાજુવાળા નહીં આપે. રજિસ્ટર્ડ લેટર હોય તો પછી જલ્દી ના આપે ને. નવો પોસ્ટમેન આવ્યો તો ના આપે. તો સામાન્ય રીતે જેની ટપાલ હોય એને જ આપે ને. હા. એટલે અહીંયા સમજવાનું શું છે? તો કે અહીંયા નિર્જરા ક્યારે થાય? તો કે મિનેસ એના ભરેલા માલનો ઉકેલ આવતો હોય તો ત્યાં આપણે એને છૂટા રહીએ, શુદ્ધાત્મા જે સીટ પર બેઠા છે, એટલે મિનસનો જે માલ બહાર નીકળી રહ્યો છે એ માલનો આપણે પક્ષ ના લઈએ, એનું રક્ષણ ના કરીએ, બરાબર. ત્યારે એ માલની નિર્જરા થાય. ને એટલે આપણે રક્ષણ તો કેવી રીતે કરીએ કે સાંભળો કે જે આપણો પ્રસંગ આવ્યો એમાં આપણે સ્વીકારીએ નહીં તો એને ડખો કર્યો કહેવાય? એટલે એનો સ્વીકાર ના કર્યો, જે સંજોગ સામે આવ્યો સ્વીકાર ના થયો એટલે શું થયું? હા હા, એ નિદ્રા ના થાય. નિર્જરા ના થઈ, એ માલ પેન્ડિંગ રહ્યો. હા, એટલે અંદર અંદર ફરી પાછો આવે. એટલે બીજી રીતે સાદો દાખલો આપી દઉં, તમને જલ્દી સમજાઈ જાય. હા. તમારી ડાબી બાજુ પર 4 ઢોરઈ હોય, હા. ને પછી માસી પેલી જમણી બાજુ સાબુ ઘસીને સૂકવી દે, ના બરાબર. હા, તે કેના જેવી મહેનત જો પડ્યો ડાક તો જ ધોવું પડે. તે કેના જેવી મહેનત કરી આપણે, એટલે નિદ્રા ના થઈ ત્યાં આગળ. બરાબર. હા હા, સમજાય? બરાબર. એટલે માલ પેલો પેન્ડિંગ રહ્યો, ડાઘ પેન્ડિંગ પડી રહ્યો, એના જેવું ત્યાં આગળ પેલો પ્રકૃતિનો પક્ષ લઈએ, ભૂલનો પક્ષ લઈએ, ભૂલનું રક્ષણ કરીએ, ત્યાં પેલી નિર્જરા ના થાય, માલ પેન્ડિંગ પડી રહ્યો. એટલે ત્યાં પછી સમજણ પાછી, એટલે આપણે તો જ્ઞાતા દ્રષ્ટા જ રહેવાનું. એટલે શુદ્ધ આપણે જ્ઞાતા દ્રષ્ટા જ રહેવાનું. હા, બસ બસ. પણ ભગવાનની ભાષા, આપણી ભાષાના નહીં. બરાબર. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, ચલો ક્વેશ્ચન છે ભારતીબેનનો. જય સચ્ચિદાનંદ મનીષા. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. મારે ક્વેશ્ચન પૂછ્યો છે, એવું કન્ફ્યુઝન લાગે છે. પ્રતિક્રમણ તો ભૂતકાળમાં થઈ ગયેલાના જ થાય ને? પછી ક્વેશ્ચન માર્ક છે, પછી કહે છે ભવિષ્યકાળને માટે પ્રત્યાખ્યાન હોય, એટલે એ મને થોડુંક સમજાવો ને. ટાઈમ હોય તો, ના હોય તો પછી. દાદા બહુ સહેલું કરીને કહી દીધું. હા, તો સહેલું બનાવી. દાદા શું કહ્યું? તો
તો કે પ્રતિક્રમણ શેનું હતું કે જે ભૂલ થયેલી હતી એના પ્રતિક્રમણ હોય. તો પછી આપણને કે છે ને કે પ્રેઝન્ટમાં રહો તો એનું શું? વોટ ઇઝ ધેટ કે વર્તમાનમાં રહો? એટલે એ વસ્તુ સમજવા જેવી છે હમ કે ભૂતકાળમાં જે ભૂલો થઈ ગઈ એના આધારે બંધાયેલા હતા ને, એના લીધે આ છે અત્યારના. બરોબર. એટલે અત્યારે જે આ પ્રકૃતિ છે, ભારતી ફોઈ છે, હમ એ ભૂતકાળની ભૂલનું પરિણામ છે ને. ઓફકોર્સ. બરોબર. તો કે હવે ભારતી ફોઈ એટલે શું તો કે ભાઈ એમના મન બુદ્ધિ ચિત્ત અહંકાર અથવા એમનો જે કર્મનો ભરેલો જે માલ લઈને આવેલા છે હમ એ પાછળ જે અભિપ્રાય પૂર્વગ્રહ પડેલા હતા એના આધારે બધા બીજ પડેલા. બરોબર. તો કે એ ભૂલ સ્વરૂપે આપણને સમજાય, જેટલી ભૂલ સ્વરૂપે સમજાય એનો સ્વીકાર થાય, પછી એની માફી મગાય ને. વાત સમજાય છે? મને મારી ભૂલ સમજાય, મને સમજાય કે મને બેક પેઇન થાય છે, હું તમારી ટ્રીટમેન્ટ કરાવો. બેક પેઇન થાય છે ખબર જ ના હોય, ટ્રીટમેન્ટ માટે આવું જ નહીં ને. ના હોય. બરોબર. તે કેવી રીતે મને મારી ભૂલ સમજાય તો એનો ઉપાય કરવો, એ ભૂલનું રક્ષણ ના કરો, એને ધોવા માટેનો પ્રયત્ન કરો. બરોબર. તો કે અહીંયા વાત શું છે, ભૂલ ભૂતકાળમાં થયેલી હતી. હા તે એ જ કહું છું. અત્યારે ભૂલ તરીકે સ્વીકાર થયો, પણ કઈ રીતે કે પાછલી ભૂલ સ્વરૂપે, અત્યારની ભૂલ તરીકે નહીં. હા વાત ઓકે. સમજાય? હું વિચાર કરું કે આપણે પાછળ જોવાનું કે તો પાછળ તો પછી ભૂતકાળમાં જઈએ તો ત્યાં આગળ પછી ગુચાઈ જઈએ. ના એટલે ભૂતકાળમાં જે ભૂલ થઈ હતી એ ભૂલ ભૂતકાળની ભૂલ તરીકે આપણે સ્વીકાર કરીએ છીએ. અત્યારે શું કરે, સ્વીકાર કર્યો આપણે વર્તમાનમાં આવી ગયા. પાછળ જે નક્કી કરીએ છીએ કે ફરી આવી ભૂલ નહીં કરો, નિશ્ચય ભૂલના પક્ષમાંથી ફેરવી નાખ્યો, એટલે ભૂલના વિરોધ પક્ષમાં જતા રહ્યા. એટલે બરોબર. નવો બીજ આપણે ભૂલનું ના રોપ્યું, નવું એગ્રીમેન્ટ ભૂલના પક્ષમાં ના કર્યું, એટલે નવી ભૂલ આગળ આવશે ખરી? ના આવે. એટલે તમારું વર્તમાન સુધરી ગયું કે ના સુધરી ગયું? સુધરી ગયા. એટલે આ બીજો સેન્ટેન્સ ઇઝ કન્સર્ન વિથ કે ભવિષ્ય કાળને માટે પ્રત્યાખ્યાન હોય. એટલે તમે ભૂતકાળની ભૂલનો સ્વીકાર કરી એની માફી માંગી, એટલે વર્તમાનમાં આવી ગયા. હા. ને વર્તમાનમાં એને તમે શું કર્યું? તો ભવિષ્ય સુધારવા માટે પ્રત્યાખ્યાન કર્યું તમે. ઓકે ઓકે. હવે થોડુંક બેઠું. હું તો વાંચ કરો 10 વખત તો સમજ ના પડી કે શું કહેવામાં. એટલે આપણે જે અત્યારના પ્રતિક્રમણ કરીએ પાસ મિસ્ટેકનું, એટલે એ અત્યારના માટે આ જ્ઞાનને લીધે અત્યારે પ્રત્યાખ્યાન કહેવાય ફોર નેક્સ્ટ લાઈફ. એટલે પાછલું જે જ્ઞાન હતું, પાછલી જે સમજણ હતી એના દ્વારા આપણે ભૂલ કરી. હા બરોબર. હા અત્યારનું જ્ઞાન શું કહે છે કે ના, હવે ભારતીય ફોઈનો પક્ષ ના લેવાય. ના લેવાય. બરોબર. ભૂલનો પક્ષ હવે ના લેવાય કે. સમજાય? હા એટલે પ્રતિક્રમણ કરાવ્યું. એટલે એ ભૂલનો પક્ષ ક્યારે નથી લેતા કે તમે તમારી સીટ પર બેઠા હો ત્યારે. એટલે વર્તમાનમાં આવ્યા કે ના આવ્યા? આવી ગયા. એટલે વર્તમાનમાં આવ્યા માટે તમારું ભવિષ્ય સુધરે છે. એટલે એને પ્રત્યાખ્યાન કે છે. એટલે ત્યાં પેલું પ્રત્યાખ્યાન થાય છે. ઓકે. કેવું છે, નક્કી પણ થયું. હા એ પ્રત્યાખ્યાન. પાછલી ભૂલનું આ પરિણામ એવું તારણ નીકળ્યું, એટલે માટે પેલું એ તારણના ફળ સ્વરૂપે ત્યાં પ્રત્યાખ્યાન થાય છે. બરોબર. એટલે પ્રત્યાખ્યાન થયું એટલે ભવિષ્ય સુધરી ગયું. બરોબર. સુધારવા જવું ના પડે પછી. ના. એટલે કેટલું સહેલું કરી આપ્યું. ના હવે સમજ પડી. હવે તમે કહ્યું એટલે સમજ પડી ગઈ. દાદા ભગવાન બધી સહેલી જ વાત કરી છે. હા પણ અમે અગ્રી કરીએ ને અમારા બુદ્ધિથી એટલે એ બુદ્ધિનો પક્ષ લેવાનો બંધ કરી દેવાનો. હા પણ ત્યારે ખબર નથી હોતી કે આ બુદ્ધિ વપરાય છે. એટલે ના સમજાય એટલે સમજી જવાનું આપણે કે આ બુદ્ધિ, એટલે ના સમજાય વાત કઈ પણ એટલે સમજી જવાનું કે આ બુદ્ધિનો પ્રયોગ થાય છે. બરોબર. જ્ઞાનનો પ્રયોગ થાય તો બધી વસ્તુનો સ્વીકાર થાય કે ના થાય? 100%. દરેક સંજોગનો સ્વીકાર થાય. કોઈ સંજોગ ખોટો લાગે જ નહીં આપણને. ના. એટલે કેવું સરસ થર્મોમીટર આપ્યું દાદાએ. બહુ જ સરસ. બહુ સરસ. હા જય સત્યાન. થેન્ક યુ મિનેશાજી. થેન્ક યુ. મિનેશાજી આપણો ટાઈમ થઈ ગયો છે એક્સપિરિયન્સનો.
મહાત્માનું સાંભળીએ, પછી તમારું સાંભળીશું. દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે જે દાદાનું વિજ્ઞાન મળેલું છે તે બધા જ મહાત્માઓ એવી ગુપ્ત રીતે દાદાની આરાધના કરે છે, એટલે આ એમને મોકો મળે છે અને બહુ બધા મહાત્મા આજ લગી બહુ ખુલ્લા મનથી એમની એ કઈ રીતે ભજના કરે છે, એમને શું ફાયદો થયો, કેવી જાતનો લાભ થયો, એ બધું આપણને સમજવા મળે છે. એટલે સ્પર્શી જાય છે. દાદા પાછા તાદૃશ થઈ જાય, જાગૃત થઈ જાય, સજીવન થઈ જાય છે. જય સચ્ચિદાનંદ. આજે આપણી વચ્ચે આવે છે કાંતિભાઈ પટેલ, અમદાવાદના છે. પધારજો. હલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આપના સર્વના અંદર રહેલા પરમાત્મા સ્વરૂપને મારા કોટી કોટી નમસ્કાર. હવે હું મારા અનુભવ શેર કરવા માંગુ છું. મેં 2003માં ડોક્ટર નીરુબેન અમીન પાસેથી જ્ઞાન લીધેલું. એ વખતે હું જીવાત્મા સ્વરૂપે શરૂઆત હતી, પણ એમાં મારી ઘણી મિસ્ટેક અને રોંગ બિલીફ હતી. ધીરે ધીરે આપતા પુત્રોને સાંભળ્યા પછી એ બધી મારી મિસ્ટેક, રોંગ બિલીફ છૂટવા લાગી. એટલે મને આ માર્ગમાં એવી રુચિ પેદા થઈ કે મારે હવે મારા કર્મોનો આશ્રવ કેવી રીતે થાય છે અને એમાંથી કેવી રીતે છૂટવું, એના વિશે મારે બહુ જ જ્ઞાન સમજવાની જરૂર પડી. એટલે મેં સમજવા માટે બધા જ આપતા પુત્રો પાસેથી જે છે સંઘ અને અન્યથા બીજી રીતે પણ મેં એને છૂટવા માટે ખૂબ મહેનત કરી, જાગૃતિ પૂર્વકની. અને એ મિસ્ટેક મારી જીવાત્મા તરીકેની મિસ્ટેકો મને દેખાઈ. પછી એમાંથી મેં ભાવ, પ્રતિક્રમણ, આલોચના ખૂબ કરી અને એ મિસ્ટેકમાંથી ફરીથી મારું કંઈ રિપીટ થતું હતું, તે રિપીટ ન થાય એ માટે મેં થોડી કેર લેવાની શરૂ કરી. છતાંય મને હજુ સુધી એવું લાગ્યું કે હજુ કેમ આવી મિસ્ટેકો વારંવાર થયા કરે છે, કે હું કાંતિભાઈ છું. ખરેખર હું દાદાએ દ્રષ્ટિ આપી છે કે હું શુદ્ધ આત્મા છું, તો મારામાં કેમ આવું નથી રહેતું. એટલે મેં 2009ની સાલમાં આપતા પુત્ર જયમેશ આનંદજી સાથે ખૂબ સરસ રીતે પાર્શ્વનાથ હોલમાં મારા મન વચન કાયાના તન્મયકાર વિશે ઘણી પ્રશ્નોત્તરી કરી. એ વખતે ખૂબ સારો સંવાદ થયો. એ વખતે મને એટલું વર્તાયું કે ખરેખર આ મારી મિસ્ટેકો મારા કારણે જ ઊભી થયેલી છે અને મૂળ કારણ પણ હું જ છું. અને જે કઈ અવસ્થા, સંજોગો મને પ્રાપ્ત થયા છે એમાંથી જ મારે આ માર્ગ મારી જ મહેનત અને પુરુષાર્થથી કરવો પડશે. એટલે સમજ કર્યું. દાદાએ જ્ઞાન, અક્રમ વિજ્ઞાન, વિતરાગ વિજ્ઞાન સમજ કરવાથી અને જયમેશાનંદજી જેવા આપતા પુત્રોએ મારું ખૂબ સારી રીતે ફોલોઅપ અને કેર લીધી, જેથી કરી મને આજે આ મારી ભૂલો સારી રીતે હું જોઈ શકું છું, એમાંથી હું છૂટો પણ થઈ શકું છું. મારી ઘણી બિલીફો છૂટી ગઈ છે, જીવન સરળ બન્યું છે અને ઘણા અંશે જીવન કશાય મુક્ત થઈ રહ્યું છે. આવા ભારે સંજોગોમાં જ્યારે મારું જ્ઞાન દ્રષ્ટિ ચૂકી જવાય છે ત્યારે ઘણીવાર ખેદ થાય, પણ છતાંય થોડીક ક્ષણોમાં મને એ સમજાય છે કે આ મારી ભૂલો છે અને એ મારે કેવી રીતે સુધારવી. એ જે દાદાના જ્ઞાનમાંથી જે કંઈ સારાંશ મળ્યો છે એનો જાગૃતિપૂર્વક, દ્રષ્ટિપૂર્વક ઉપયોગ કરી અને એમાંથી હું મુક્ત થઈ શકું છું. અને મને આ મોક્ષ માર્ગ ખુલ્લો થઈ રહ્યો છે મારા આ જીવનના સંસરણ માર્ગમાં. એની ઉપર મને ખૂબ ભરોસો બેઠો કે હવે મારે આ ભવાંતરથી છૂટવું જ હોય તો દાદાઈ જ્ઞાન સિવાય કોઈ છૂટકો નથી. અને મારે જગત કલ્યાણના મિશનમાં હું એક નિમિત્ત બનીને આ કાર્ય કરું એવી મેં દાદા ભગવાને ખૂબ અસંખ્ય વાર પ્રાર્થનાઓ કરી છે. સિમંદર સ્વામીને પ્રાર્થના કરી છે અને એમને કીધું છે કે દાદા મને
ખૂબ જ શક્તિ આપો, જેથી કરીને હું આવા જીવાત્મા સ્વરૂપમાં રહેલા કષાયવાળા જીવનમાંથી મુક્ત પામું, એવી મારી પ્રાર્થના આજે સારા લેવલે મને ઉગી નીકળી એવું લાગે છે. એટલે હવે મારી એક જ પ્રાર્થના છે કે આ માર્ગમાં મારે કોઈ કશાય ન થાય અને આનંદ અને સુખરૂપ શાંતિ વર્તાય, એ જ મારી પ્રાર્થના છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ કાંતિભાઈ. હાજી સર. તમે શોર્ટમાં તમે ઘણું બધું કહી દીધું કે તમને વિજ્ઞાન તો મળ્યું, પણ એની પાછળ જે સમજણ જોઈએ તે સમજણ માટે સત્સંગ બહુ જરૂરી પડે છે. હા, પ્રેક્ટિસ બહુ જરૂરી છે સાહેબ. એટલે પ્રેક્ટિસ આપણે એને પ્રેક્ટિસ કહીએ છીએ, પણ એની ખરેખર સમજણ છે એની પાછળ. હા, મળ્યું કે ગાડી તમને આપી દીધી, પણ ગાડી ચલાવી કેવી રીતે એની સમજણ બહુ જરૂરી છે. એટલે કૃપાથી આ દ્રષ્ટિ મળી ગઈ, પણ પાછળ સમજણ બહુ જરૂરી છે. અને એ સમજણ તમને આપતો પુત્રોશ્રીઓ થકી મળતા આગળ તમારી બહુ સરસ સમજણ આગળ વધી છે, વિકાસ પામ્યો છે. અને દાદાએ પણ કહ્યું છે કે જ્ઞાન તો કૃપાથી મળે છે, પણ પછી સમજવું બહુ જરૂરી છે. અને એ સમજતા થોડો સમય જાય, પણ એમાં જે સમજણની તાકાત આવે ને, તો આખી દાદાએ કીધેલું છે કે આ વિતરાગ વિજ્ઞાન બહુ વિશાળ છે. એમાં પહેલું મુખ્ય સ્ટેશન જે જોઈએ તે આજ્ઞાનું છે. અને એ માટે જે તમને જે કીધું કે સમજણ આવી અને એ પ્રાપ્ત થઈ, તો પછી ગાડી તમારી પોતાની ભૂલ તમને સમજાતી ગઈ. અને એના ઉપર તો વિતરાગ વિજ્ઞાન બધું બહુ વિશાળ છે એવું દાદાએ કીધું. હા, ઘણું આગળ સમજવાનું બાકી જ છે સાહેબ. એક વખત આજ્ઞામાં આવી ગયા ને, પછી પેલી યાત્રા બહુ સહજ અને સરળ છે. એટલે મુખ્ય વસ્તુ આજ્ઞા છે, અને એના માટે તમે પડી ગયા છો એ બહુ સરસ. અને આજે તમને તમારી પોતાની ભૂલ સમજાતી જાય છે, અને અંદરથી ખ્યાલ આવે છે કે માર્ગ મને મળી ગયો. અસલી માલ મળે છે સાહેબ, ક્યાંય જવાય નહીં. દુનિયામાં ભટકીને થાકી જવાય એવું છે. સાચી વાત છે, સાચી વાત. માર મળી ગયો એ ભરોસો થવો એ બહુ મોટી વાત છે. અને દાદા આવ્યા છે, આ વિજ્ઞાન એવું છે ને, દાદાએ ખુદ કીધું છે કે આ વિજ્ઞાન જે મહાવીર ભગવાનના હૃદયમાં હતું તે કુદરતી ખુલ્લું થયેલું છે, અને આપણે બધા એ લાભી ગયા છે. અને તમારી જે જગત કલ્યાણની ભાવના છે કે જગતના જીવ માત્ર એને પામે, તમારી ભાવના સફળ થાવ. અમારી ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ. બહુ નાના મોડે મોટી વાત થાય, અનુભવી છો, પણ આ અમારી ભાવના છે, દિલની ભાવના, કે આપણે બધા સાથે રહીને એક રહીને આજે દાદા ભગવાનનો સંગ સ્થપાયેલો છે. દાદા ભગવાનના આશીર્વાદથી એ કલ્યાણના નિમિત્ત બને અને આપણો એમાં ટેકો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાંતિભાઈ, બહુ સરસ એક્સપિરિયન્સ. આપણે મિનેશાનું એક્સપિરિયન્સ સાંભળીએ, પછી પિતૃ મંત્ર બોલાવશે તો તમે ફોલો કરજો કાંતિભાઈ. મિનેશાનજી. એટલે દાદા ભગવાને મહાત્માને કહેલું, કોઈ તમારો અનુભવ લખીને લાવજો. બધા મહાત્માનો અનુભવ લખીને આપી જાય. સામાન્ય રીતે શું થાય, તો કોઈ આગળ પડતા મહાત્મા અનુભવ લખ્યો એટલે એ અનુભવ પાસે શું કરશે કે બીજા મહાત્મા અંદર તો ફેરવે અને એનું વાંચીને પાછળ લખતા જાય. એટલે અત્યારે આપણે વાત કરીએ ત્યારે થાય ને કે ભાઈ કસાય ઓછા થયા છે, પણ ખરેખર વાસ્તવિકતા શું છે તો કે દાદા ભગવાને શું કહ્યું કે હું શુદ્ધાત્મા છે, ભાન થયું એટલે મિનસ રહ્યો નહીં. તો મિનસ રહ્યો નહીં તો કસાયો રહ્યા ખરા? કે ના. તો ત્યાં પછી હું એવું કહું કે કસાયો ઓછા થયા લાગે છે, કસાયો મોડા પડ્યા છે, તો કે વાત કેટલા ટકા સાચી કહેવાય?
કે 100% કસાય ગયા. તો ગયા પછી આપણે એવું કહીએ કે છે એવું કહીએ એટલે શું થાય? તો કે આપણે ગુણાકાર ખોટા કરીએ, જ્યાં ભાગાકાર કરવાનો ત્યાં ગુણાકાર કરીએ. એટલે ત્યાં પેલી નેગેટિવ સાયકોલોજી કામ કરતી થઈ જાય. પછી સાયકોલોજીકલ બિલીફ આખી ત્યાં ફરી જાય પછી. એટલે ખરેખર જાગૃતિ વર્તવી કઈ જોઈએ તો કોઈ દાદા ભગવાને મને જે જ્ઞાન આપ્યું છે, હું શુદ્ધાત્મા જે પદમાં મને બેસાડ્યો એ પદ ખુલ્લું કરી આપ્યું. એટલે આજે ક્રોધ માન માયાલોભનો જે પાછો ભરેલો માલ નીકળે છે એ કોનો છે કે મિનેસનો છે. એ શું કહ્યું તો કે ડિસ્ચાર્જ ભાગના ક્રોધમાન માયાલોભ છે. એટલે ખરેખર ભગવાનની ભાષામાં ક્રોધમાન માયાલોભ નથી. એટલે વિગતે વાત પછી સત્સંગમાં ક્યારેક કરી લેશું આપણે, આજે તો સમય નથી એટલો. પણ ત્યાં એમણે શું કહ્યું તો ભાઈ જ્યાં નવા કર્મના બીજ પડતા હોય ત્યાં એને ક્રોધમાન માયાલોભ સ્વરૂપે કહેવાય. કે આ તો પાછલો ભરેલો માલ ખાલી થઈ રહ્યો છે અને ખાલી થઈ રહેલા માલમાં એ ભરેલા માલની જોડે આપણે પાછા બેસતા નથી, નવું કરાર કરતા નથી, કે ભૂલનું રક્ષણ કરતા નથી. એટલે શું છે કે ભરેલો માલ ખાલી થઈ રહ્યો, ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. પણ કોનો? તો કે મિનસો, આપણો નહીં. એટલે જે આપણે છીએ જ નહીં તો એ ભરેલા માલની માલિકી આપણી ખરી કે ના? એટલે દાદા કહ્યું બીજું કશું ના આવડે ને છેલ્લે કહી દઉં કે નોય મારું. નોય મારું એવું કહ્યું એની સાથે જ પેલું જે બોજો વધેલો એ બોજો આખો ઉતરી જાય. એટલે આવી સરસ દાદા સમજણ આપણને અનુભવમાં આપેલી છે. ના અનુભવ આપણને દરેકને વર્તી રહ્યો છે કે ભાઈ ક્રોધમાન માયાલોભ રહ્યા નહીં. આપણને કસાયોથી મુક્ત કરી દીધા આપણને. જય સચ્ચિદાનંદ. જય સત્ય. બહુ સરસ મીનાશાંતજી. હવે કાંતિભાઈ ક્યાં છે? દીપકાંતજી, did we lose him? Just a minute, let me see. Yes, he's not there. Okay. So, Vinashanji, Timantha bolao, Deepakanji, follow please. Okay. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસિમ. મંગલાણમ ચ સૌવેસિમ. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલે ગુરુવાર છે, કાલનો પ્રોગ્રામ